हेलो एवरीवन અત્યારે વાગ્યા છે સાંજના 5 આ તરફ મેં બી આવી ગઈ છું ગ્રાઉન્ડ છેલ્લા દિવસોમાં બી રનિંગ તો કરવું જ પડશે સો ચલો અત્યારે આજે બી મેં મારું જે રનિંગ વર્કઆઉટ છે આવીને કન્ટિન્યુ રાખીશ લાસ્ટના દિવસોમાં તો ખાસ કોઈ વર્કઆઉટ કરવાનું નથી હોતું બટ જે સ્પીડ વર્કઆઉટ હોય છે એ જ કરવું જોઈએ જેથી કરીને છે તમારું વર્કઆઉટ છે કન્ટિન્યુ રહેશે અને લોંગ વર્કઆઉટ કરવાની તો કોઈ જ જરૂર નથી હોતી સો ગ્રાઉન્ડ પહોંચીને મેં સૌથી પહેલાં ફૂલ બોડી સ્ટ્રેચ કર્યું એન્ડ ત્યાર પછી 4 રાઉન્ડ લગાવ્યા એ બી કેવા કે 8 8:30ની અંદર ટાઈમિંગ આવે ને લાસ્ટ આ રીતે 100 મીટરની સ્પ્રિન્ટ લગાવી 100 મીટરની સ્પ્રિન્ટ એવી લાગવી જોઈએ કે 20 સેકન્ડની અંદર આપણો ટાઈમિંગ આવે સો ફાઇનલી ચલો અત્યારે આ રીતે મારા 4 રાઉન્ડ છે કમ્પ્લીટ કર્યા લાસ્ટ દિવસોમાં ખાસ રનિંગ વર્કઆઉટ કરવાનું નથી હોતું બટ જે બી કરીએ છીએ સ્પીડ વર્કઆઉટ કરવું જોઈએ સો ચલો અત્યારે મેં તો ફાઇનલી મારું રનિંગ છે આ રીતે કમ્પ્લીટ કરી રહી છું એન્ડ ફૂલ બોડી સ્ટ્રેચ કરવું જોઈએ લેગ સ્ટ્રેચ કરવા જોઈએ જેથી કરીને ઇન્જરી ના આવે જ્યારે સ્પીડ વર્કઆઉટ કરતા હોય ત્યારે સો ચલો અત્યારે રનિંગ કરીએ અને મેં બી છે લેગ સ્ટ્રેચ કરીશ થોડી એક્સરસાઇઝ બી કરી લઈશ સો આજે મેં કંઈક વર્કઆઉટ આ રીતે કરી રહી છું એન્ડ ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે એ લોકોનો ટાઈમિંગ વધારે અપ થઈ રહ્યો છે 10:30 છે 10 મિનિટ થઈ રહી છે તો શું થશે ત્યાં થઈ જશે સો 10 મિનિટવાળાને કેવું છે કે તમારે તો ત્યાં જસ્ટ 30 સેકન્ડ જ ઘટાડવાની છે તો તમે જે રનિંગ કરી રહ્યા છો એ રીતે કરો બટ લાસ્ટમાં 100 મીટરની સ્પ્રિન્ટ એવી લાગવી જોઈએ કે જેનો ટાઈમિંગ છે 20 સેકન્ડ સમથિંગ જવો જોઈએ એટલી સ્પ્રિન્ટ લગાવશો તો 10 મિનિટ જેનો અહીંયા ટાઈમિંગ આવી રહ્યો છે એમનો 9:30 અંદર થઈ જશે એન્ડ અહીંયા જે લોકોનો વધારે ટાઈમિંગ આવી રહ્યો છે એમને ઓછા ટાઈમિંગની અંદર ગ્રાઉન્ડની અંદર થઈ જાય છે સો ત્યાં જઈને તમારું 100% આપો 100% તમારું રિઝલ્ટ બી મળશે સો ફાઇનલી ચલો અત્યારે મેં બી સિટઅપ્સ લગાવી લીધા અને ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ અત્યારે લાસ્ટ જ્યારે રનિંગ વર્કઆઉટ કરી રહ્યા હોય ત્યારે છે રનિંગ કરીને બોડી સ્ટ્રેચ કરવું ખૂબ જ જરૂરી છે ઘણા લોકોને ઇન્જરી આવી જાય છે જ્યારે સ્ટ્રેચિંગ ન કરતા હોય ત્યારે આવા પ્રોબ્લેમ થતા હોય છે અને રનિંગ કરતી વખતે ધ્યાન ન રાખીએ ત્યારે બી પગમાં ઇન્જરી વગેરે આવતું હોય છે તો રનિંગ કરતા વખતે બી બહુ બધું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને છે રનિંગની ડેટ તમારી નથી આવતી ત્યાં સુધી તમારા પગને બી કંઈ ન થવું જોઈએ સો સાવચેતીથી રનિંગ કરવું જોઈએ સો ચલો આજનું રનિંગ વર્કઆઉટ તો મેં કંઈક આ રીતે ફિનિશ કર્યું છે 4 રાઉન્ડ લગાવ્યા છે મતલબ 1600 મીટર કન્ટિન્યુ કર્યું છે અને ત્યાર પછી મેં અત્યારે સિટઅપ્સ વગેરે લગાવ્યા છે થોડી એક્સરસાઇઝ કરી લીધી છે અને અત્યારે લાસ્ટ કરી રહી છું ફૂલ બોડી સ્ટ્રેચ તમે જાતે બી રનિંગ કરી રહ્યા છો તો આ રીતે વિડીયો જોયો અહીંયા એન્ડ મારા તો બહુ બધા વર્કઆઉટના ફૂલ વિડીયો બી અપલોડ કરેલા છે તો ખ્યાલ ન હોય તો એમાંથી જોઈને બી તમે લોકો છે ફૂલ બોડી સ્ટ્રેચ કરી શકો છો એન્ડ એક્સરસાઇઝ બી સો આ રીતે કંઈક વર્કઆઉટ તમારું કન્ટિન્યુ કરો જ્યાં સુધી તમારી રનિંગની ડેટ નથી આવી સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ મેં કંઈક આ રીતે ફિનિશ કર્યું એન્ડ જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય